હાયર એજ્યુકેશન મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક જ પ્લેટફોર્મ ઉપરથી દેશ વિદેશની યુનિવર્સિટીઝની માહિતી મળી રહે તે માટે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા એજ્યુકેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને હાયર એજ્યુકેશનનું પ્રોપર ગાઈડલાઇન અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા ઉદ્દેશથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા હાયર એજ્યુકેશનની સાથે વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા શહેરની સયાજીગંજ ખાતે આવેલ હોટેલ સૂર્યા પેલેસમાં એજ્યુકેશનલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત યુનિવર્સિટીઝ તથા એજ્યુકેશનલ સંસ્થાએ ભાગ લીધો છે। સંસ્થાના કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થી અને તેમના વાલીઓને એજ્યુકેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે। So कानन is here at the Times Higher Education Expo. So अगर आप लोग बाहर जाने का प्लान कर रहे हैं, if you are planning to study abroad, so Kanan is your one-step solution. Please do visit us for today and tomorrow. We are available here from morning 10 to evening 5. Thank you. गुड मॉर्निंग। टाइम्स ऑफ इंडिया ने सूर्या पैलेस में एक्सपो रखा है। किसी को कोई भी इंक्वायरी चाहिए कानन की तरफ से तो आप यहाँ पे आके इंक्वायरी कर सकते हैं। हम लोग सारे कंट्री का इंक्वायरी देते हैं, जैसे स्टडी इन यूएसए, स्टडी इन यूके, स्टडी इन ऑस्ट्रेलिया, जर्मनी, दुबई, स्टडी इन जॉर्जिया, सारे के सारे कंट्रीज आते हैं हमारे अंडर। फिर हम लोग IELTS, PT, TOEFL, GRE, सेट इसका भी प्रिपरेशन कराते हैं। आप कानन में आओगे ना तो सारी सर्विसेज आपको अंडर वन रूफ मिल जाएगी, कहीं भी जाने की आपको ज़रूरत नहीं पड़ता दूसरी जगह। आपका एजुकेशन लोन चाहिए, टिकट चाहिए, सिम कार्ड, इंश्योरेंस, फॉरेक्स कार्ड, करेंसी, सारा का सारा आपको अंडर वन रूफ ही मिल जाएगा, कहीं भी दूसरी जगह आपको जाने की ज़रूरत नहीं पड़ती है। तो कोई भी इंक्वायरी हो आप कानन में आ सकते हैं। हेड ऑफिस रेस कोर्स पे हमारी दूसरी ब्रांचेस है, पाघोड़िया है, बासना वैली है, अपना सयाजीगंज में नया ब्रांच ओपन किया है और मांझलपुर में ब्रांच है। और आज का तो एक्सपो चल ही रहा है, हम लोग आज भी है और कल भी है सूर्या पैलेस में। तो कोई भी इंक्वायरी कभी भी हो आप आके इंक्वायरी कर सकते हैं। આજે અમે ગ્લોબલ કોલાઇન્સે ટાઈમ્સ એજ્યુકેશન ફેર છે જે અત્યારે સૂર્યા પેલેસની એની અંદર પાર્ટિસિપેટ કર્યું છે। છેલ્લા 17 વર્ષથી અમે જે બી સ્ટુડન્ટ્સને અબ્રોડ સ્ટડીઝમાં ઇન્ટરેસ્ટ છે એ પછી 12મા પછી હોય કે પછી કોલેજ પછી હોય એ લોકોને અમે લોકો આખું પ્રોસેસિંગ કરીને આપતા હોઈએ છીએ। અત્યારે અમારા ફ્રી પ્રોસેસિંગ ચાલે છે। IELTS, PT, TOEFL બી અમે લોકો શીખવાડતા હોઈએ છીએ અને કન્ટ્રીઝ જેમ કે US, UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા અને અત્યારની જે એક અપકમિંગ કન્ટ્રી જે બહુ જ સ્ટુડન્ટ્સમાં પોપ્યુલર થઈ રહી છે એ છે UAE એટલે દુબઈ। એ બધી જ યુનિવર્સિટીઝનું અમે લોકો સ્ટુડન્ટને પ્રોસેસ કરીએ છીએ। એટલે વી વોન્ટ કે તમે લોકો બધા આજે અહીંયા આવો, અમને મળો, 1-to-1 ફ્રી કાઉન્સેલિંગ લો અને બીજા બધા જ અબ્રોડ જવાના લાભ ઉઠાવો। હું દીક્ષિતા ગજેરા પારુલ યુનિવર્સિટીમાં કાઉન્સેલર તરીકે કામ કરી રહી છું। થોડી ઇન્ફોર્મેશન આપીશ પારુલ યુનિવર્સિટી વિશે। પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાતમાં આવેલી છે, જે 250+ એકરમાં ફેલાયેલી છે। ગ્રેડિંગની વાત કરું તો પારુલ યુનિવર્સિટીને NAC A++નું ગ્રેડિંગ મળેલું છે, જે 1.2 યુનિવર્સિટીઝને મળે છે ઇન્ડિયામાં। QS IGOS દ્વારા ડાયમંડ રેટિંગ મળેલ છે, જે ઇન્ટરનેશનલ લેવલનું હાઈએસ્ટ રેટિંગ છે। અને SOCHM દ્વારા 3 વખત સતત પારુલ યુનિવર્સિટીને પ્લેસમેન્ટનો એવોર્ડ મળેલો છે, જેમાં અમારા લાસ્ટ યરમાં 47 લાખના પેકેજ પર હોટેલ મેનેજમેન્ટનું સ્ટુડન્ટ અને 42 લાખના પેકેજ પર કમ્પ્યુટરનું સ્ટુડન્ટ સિલેક્ટ થયેલું છે। જો હું પારુલ યુનિવર્સિટી કેમ્પસની વાત કરું તો પારુલ યુનિવર્સિટીમાં રેગ્યુલર કોર્સિસ સાથે અલગ અલગ ડિફરન્ટ કોર્સિસ ચાલે છે। ડ્યુઅલ ડિગ્રી ચાલે છે, ડબલ ડિગ્રી ચાલે છે, પાથવે પ્રોગ્રામ્સ ચાલે છે, જેમાં છોકરાઓ 2 વર્ષ અહીંયા ભણીને બહારના કન્ટ્રીમાં બી 2 વર્ષ ભણવા જઈ શકે, 1 વર્ષ અહીંયા કરીને બહારના કન્ટ્રીમાં 1 વર્ષ ભણવા જઈ શકે છે। જો હું હોસ્ટેલ ફેસિલિટીની વાત કરું તો પારુલ યુનિવર્સિટીમાં 37+ હોસ્ટેલ્સ છે, જેમાં છોકરાઓ અને છોકરીઓને રહેવા માટેની સુવિધા આપવામાં આવેલ છે।
હું પારુલ યુનિવર્સિટીમાં અલગ અલગ સેલની વાત કરું તો પારુલ યુનિવર્સિટીમાં ડિફેન્સ સેલ છે, કલ્ચરલ સેલ છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સેલ છે, સ્પોર્ટ્સ સેલ છે, અલગ અલગ ટાઈપના સેલ છે જેમાં એનસીસી ચાલે છે. તો બધા છોકરાઓને અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન ત્યાંથી મળી રહે છે. છેલ્લે હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને થેન્ક યુ કહીશ કે જેમના એજ્યુકેશન એક્સપો ઓર્ગેનાઇઝ કર્યો છે, જ્યાં બધા છોકરાઓ એક જ જગ્યા પર અલગ અલગ યુનિવર્સિટીની ઇન્ફોર્મેશન લઈ શકે છે. થેન્ક યુ.